ઓઢવમાંથી લૂંટનો ઈરાદે આવેલો આરોપી જે છે તે ઝડપાયો છે। જડેશ્વરથી મુરલીધર સોસાયટી વચ્ચે બની હતી આ લૂંટની ઘટના અને અમદાવાદની ઓઢવમાંથી લૂંટની ઘટનાનો આરોપી કે જે ઝડપાઈ ચૂક્યો છે। હાલ તો પોલીસે બંનેને ઝડપી અને વધુ કાર્યવાહી હાથ ધરી છે। તો ઓઢવ પોલીસે 4 આરોપીઓની આ ગુનામાં સંડોવાયેલા આરોપીઓની ધરપકડ કરી છે અને વધુ પૂછપરછ અને તપાસ હાથ ધરવામાં આવી છે। આ સાથે પોલીસે અનેક તીક્ષ્ણ હથિયારો પણ જપ્ત કર્યા છે, મુદ્દામાલ પણ રિકવર કર્યો છે। અમદાવાદના ઓઢવની લૂંટની ઘટનાનો ભેદ ઉકેલાયો છે। પોલીસે આરોપીને ઝડપી પાડ્યા છે। 4 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે। જડેશ્વરનથી મુરલીધર સોસાયટી વચ્ચે બની હતી લૂંટની ઘટના। પોલીસે 4 આરોપીઓને ઝડપી પાડ્યા છે। તે બાતમીના આધારે અમે લોકોએ આ ગુનાને લગતા 4 આરોપીઓને અટક કરેલ છે। એ 4 આરોપીઓને અટક કરેલ છે। એ ચાર આરોપીઓ એમાંથી 3 આરોપીઓ છે એ અપાચે બાઇક સાથે આ લૂંટને અંજામ આપેલો હતો અને એક આરોપી છે જય, જે આ ગુનાની અંદર માસ્ટર માઇન્ડ છે, કે જે આ લોકોને ટીપ અને એ લોકોને સમજણ આપતો હતો કે કેવી રીતે શું કરવું જોઈએ। એટલે ટોટલ 4 આરોપીઓ અટક કરેલા છે। એની અંદર જે સોનાની ચેઇન ગયેલી છે એને પણ રિકવર કરવામાં આવી છે।